નમસ્કાર દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાદેવની ભક્તિ કરવાનો, મહાદેવની આરાધના કરવાનો પવિત્રમાં પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન મહાદેવની ભક્તિ કરો તો મહાદેવ અવશ્ય ને અવશ્ય પ્રસન્ન થાય છે અને તમારી જે દુઃખની મનોકામના હોય છે, આપણે જે મહાદેવ પાસે ભક્તિ હોય છે તે અવશ્ય પ્રસન્ન થાય છે મહાદેવ. ત્યારે તેને લઈને આપણા સનાતન ધર્મની અંદર આપણે ઘણું બધું જોયું છે. મહાદેવની ઘણી બધી રચનાઓ ગવાયેલી છે. શિવ સમાન કોઈ દાતા નહીં, વિપત્તિ વિદારણહાર, લજિયા મોહી રાખ્યો શિવ, નંદિકી અસિયા, રગડ બમ બબમ બમ, નાચે ગુણેશા નાચે હનુમાન, એવી ઘણી બધી રચનાઓ ગાયેલી છે. પણ મહાદેવને પ્રસન્ન કરવા માટે જરૂરી શું છે? તો કે શિવ તાંડવ, રુદ્રાભિષેક, આ બધું મહાદેવને અતિમાં અતિ પ્રિય છે. શિવ તાંડવ ગાવાથી મહાદેવને અતિમાં અતિ પ્રિય હોય તો તે શિવ તાંડવ છે. શિવ તાંડવ ગાવાથી મહાદેવ અવશ્ય પ્રસન્ન થાય છે. ત્યારે આપણે શિવ તાંડવની વિશેષ વાત કરવાના છે કે શિવ તાંડવ કેવી રીતના ગાવામાં આવે છે, શિવ તાંડવનું મહત્ત્વ શું છે, કોના દ્વારા રચવામાં આવ્યું છે. ત્યારે આપણે શિવ તાંડવની વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ. તો આપણી સાથે અબતક ચેનલમાં અત્યારે જોડાયા છે નિપાબેન દવે અને ધર્મેશભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાયા છે. તો આપણે તેમની સાથે વાતચીત કરીશું. પહેલાં તો તમારા બંનેઓનું અબતક ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ખાસ તો હું નિપાબેન તમને પહેલાં પૂછવા માગીશ કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો ખાસ તો શ્રાવણ મહિના દરમિયાન મહાદેવની ભક્તિ શું કામ કરવામાં આવે છે અને કેવી ભક્તિ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે? આમ તો ભક્તિની કોઈ વ્યાખ્યા જ નથી, પણ અમારે કલાકારો માટેની એક સ્પેશિયલ શિવજીની પ્રાર્થના છે. એ ભક્તિનું અમારા માટે સૌથી મોટું એમાં મહત્વ છે. તો એ ગાઈને જ અમે શરૂ કરીએ. ચોક્કસ ચોક્કસ. આંગિકં ભુવનમ યસ્ય વાચિકં સર્વભાગમયં આહાર્યં ચંદ્રતારાતિ ત્વં નમઃ સાત્વિકં શિવં ત્વં નમઃ સાત્વિકં શિવમ. શ્રાવણ માસ, તમે જેમ પૂછ્યું કે શ્રાવણ માસમાં શિવજીની આરાધના શું ફળ આપે છે, પણ હું માનું છું ત્યાં સુધી શિવ અને શ્રાવણ અળગા ન કરી શકીએ. શિવ અને શ્રાવણને એક જ નામથી હું ઉચ્ચારણ કરવા માગીશ. શિવ પણ એ જ, શ્રાવણ પણ એ જ. શું કામ? કોઈ પણ જીવ, કોઈ પણ પ્રકૃતિ શિવ વગર ન ઉદ્ભવે જ નહીં, ઉપજે જ નહીં. શું કામ? કે શિવ છે તો જીવ છે. જીવ ક્યારે સજીવ રહી શકે? કે શ્રાવણ હોય તો. શ્રાવણ એટલે જળ, આપણે જેને કહીએ. શ્રાવણ માસ એટલે જળ, મતલબ વરસાદ આવે, આખી પ્રકૃતિ ખીલી ઉઠે. પ્રકૃતિ ખીલી ઉઠે એટલે બીજા જીવો એમાં ઉત્પત્તિ થઈ શકે, એનું નિર્વાહ કરી શકે. તો જેમ શિવ, હા, આખી પ્રકૃતિ ખીલી ઉઠે એટલે એમાં જીવ, સજીવ, એ બધા જ જે શિવજીના, મતલબ શિવજીના જ જે ગણ કહેવાય આપણે બધા જ, એ પ્રકૃતિ છે તો જ બધું છે. એટલે શ્રાવણ અને શિવ એને અળગા ન કરી શકાય, એ બંને એક જ છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભક્તિ કરવાથી અચૂકપણે ફળે જ છે. અને ત્યારે શિવજી બધા જ જીવને મળવા આવે છે, માણસ નહીં, દેવો, અપ્સરાઓ, ગંધર્વો, આ સિવાયની પૃથ્વી ઉપરની જે જીવ સૃષ્ટિ, તમામ જીવોને શિવજી મળવા માટે આવે છે. બસ તમારી શિવને મળવા માટેની કેટલી ઉત્કંઠા છે, કેટલી લાગણી છે, એ મહત્વનું છે. અને બીજી વાત, આધ્યાત્મ માટે શ્રાવણ મહિનો શું કામ? તો આપણે એક વૈજ્ઞાનિક કારણ એ જાણીએ કે પ્રકૃતિ સરસ મજાની ખીલી હોય, સરસ. અત્યારે આ બધું આ પ્રદૂષણ ને આ છે તે છે, પણ આ જ્યારની આ વાત છે કે શ્રાવણ અને શિવનો મહિમા ગાવામાં આવતો, શ્રાવણ અને શિવને એક માનવામાં આવતો, ત્યારની વાત કરીએ તો પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી હોય ત્યારે આપણે કોઈ પણ ખાલી વૃક્ષ નીચે સાધારણ આરાધના શાંતિથી બેસીને કરીએ તો પણ આપણને લાગે કે આ શિવ સુધી પહોંચી રહી છે. તો આ એક વૈજ્ઞાનિક કારણ પણ આપણે શ્રાવણમાં અને શિવમાં બંનેમાં આપણે કહી શકીએ. ખાસ તો શ્રાવણ મહિના દરમિયાન એવું કહેવામાં આવે છે કે મહાદેવના અતિ પ્રિય, મહાદેવને પ્રસન્ન કરવા માટે શિવ તાંડવ ખૂબ જરૂરી છે. મહાદેવને શિવ તાંડવ ખૂબ મહત્વ. તો જે શિવ તાંડવની રચના જે છે તે કેવી રીતના થઈ હતી? એક વાત હું કહીશ, એક વાત નિપા મેડમ કહે. ચોક્કસ ચોક્કસ. હું જે વાત કહીશ એ રાવણ વિશે વાત જરા કરી દઈએ કે જેમ
ઘણા લોકો મતલબ આપણો ઘણો વર્ગ રાવણને અહંકારી માને છે, ખૂબ જ અહંકાર એનામાં છે એવું માને છે. પણ હું માનું છું ત્યાં સુધી રાવણ એક ખૂબ જ જ્ઞાની અને પ્રેમાળ વ્યક્તિ. પ્રેમાળ એટલા માટે, જ્ઞાની એટલા માટે કે જો શિવતાંડવની રચના કોઈ જ્ઞાની જ કરી શકે, એ કોઈ જેવા તેવાનું કામ કોઈ સાધારણ મનુષ્ય ન હોઈ શકે. અને એનો પ્રેમ પણ એટલો શિવજી પ્રત્યે. પ્રેમ એટલા માટે એ જ વાત ઉપર હું આવું છું કે વાત છે રાવણને શિવજીને મળવું હતું. આ કદાચ બધા લોકો જાણતા પણ હશે, શિવજીને મળવું હતું, પણ શિવજી તો ધ્યાનમગ્ન હોય. પેલું કહે છે ને કે ધ્યાનમગ્ન રહેતે સદા पर्वत पर है वास सबकी भोलेनाथजी करते पूरी आस. તો એ તો ધ્યાનમગ્ન હતા. તો એનું ધ્યાન જ્યારે ચાલુ હોય, ભક્તિ ચાલુ હોય, ધ્યાનમાં હોય ત્યારે નંદી ત્યાં બહાર બેઠા હોય છે, એમના ખાસ નંદી. તો રાવણ નંદીને કહે છે કે મારે શિવજીને અત્યારે જ મળવું છે, પણ નંદી તો શિવજીના ખાસ કે નહીં, ધ્યાનમાં હોય ત્યારે તમે ન મળી શકો. એટલે એ બંનેને થોડીક તકરાર થાય છે. એ તકરાર થાય છે એટલે રાવણ, આપણે જેને અહંકાર કહીએ છીએ કે હવે શિવજી તારા એકના નથી, મારા પણ છે, હવે હું શિવજીને તારાથી હું મારી પાસે જ લઈ જઈશ. ત્યારે શિવજી એ કૈલાસ પર્વત ત્યારે એ રાવણ કૈલાસ પર્વત ઉપાડીને નંદીને કહે છે કે હવે શિવજીને હું મારી પાસે રાખીશ. પણ આ વાતની શિવજીને જાણ નહીં કે રાવણ આવું શું કામ કરી રહ્યા છે. એટલે એને એમ લાગ્યું કે આ મારી તપમાં કોઈ બાધા નાખે છે. એટલે એને એક અંગૂઠો એકમાત્ર એ પર્વત ઉપર રાખ્યો, એમાં રાવણનો હાથ દબાઈ જાય છે. તો આ વસ્તુ એને પીડા, એને પછી રાવણ જે છે એ ઘણી ઓલી બધી આજીજી કરે કે આ કરે, પ્રાર્થના કરે, પણ શિવજી એને માફ ઘડીકમાં કરતા નથી. ત્યારે રાવણને એમ થયું કે શિવજી આ રીતે નહીં માને. ત્યારે એ જ્ઞાની પુરુષે, એ મહાત્મા જે કહી શકાય કે નહીં આપણને ખ્યાલ નથી, પણ એ મહાન જ્ઞાનીએ એ આ તાંડવની રચના કરી કે જટાટવી ગલન જલવ પ્રવાહ પાવી તસ્થલે ગલે વલંબ લંબિતા ભુજંગ તુંગ માલિકામ. એમાં શિવજીની એને આખું વર્ણન કર્યું છે કે શિવજી કેટલા સુંદર છે. જેના જટામાંથી ગંગા જેવું પવિત્ર જળ વહે છે એવા શિવજી. તો આ સ્વરૂપે તાંડવની રાવણે રચના કરી. એક બીજી વાત મેડમ કહેશે? જી ચોક્કસ નીપાબેન. અચ્છા, હવે તાંડવ નૃત્યની વાત આવે ત્યારે થોડુંક એ પણ યાદ કરી લેવું જોઈએ કે નૃત્યની અંદર લાસ્ય અને તાંડવ આ બે પ્રકાર છે. લાસ્ય છે એ કોમળ અને નજાકત, સૌમ્ય મુદ્રાઓ વાળું હોય છે, જ્યારે તાંડવ છે શૌર્ય પ્રધાન અને થોડુંક પૌરુષેય હોય છે. બરાબર. હવે જે શિવ તાંડવની રચના થઈ તો શિવ એ તો જગતના અધિપતિ, એમાં તો ભરપૂર દેવોના દેવ, એટલે એની પ્રશસ્તિ ગવાય ત્યારે એક જોમ, જુસ્સો અને સૌમ્યતા પણ છે શિવમાં. એવું નથી કે રૌદ્ર જ છે. પ્લસ જે શાસ્ત્રીય નૃત્યો છે એની અંદર તાંડવના 7 પ્રકાર છે, જેમ કે આનંદ, ઉર્ધ્વ, ઉમા, ગૌરી, સંધ્યા, કાલી અને ત્રિપુર. અમુક જગ્યાએ ત્રિપુર તાંડવ અને બાકી સંહાર તાંડવ, આવી રીતે એનું વર્ણન છે. બરાબર. તો આ તાંડવના આવા અલગ અલગ પ્રકાર છે. હવે નૃત્ય આવે એટલે તાંડવ અને લાસ્ય આ બંને વસ્તુ હોય જ. પણ હવે તાંડવ જે છે, રાવણે જેની રચના કરી છે એની પણ દંતકથાઓ જુદી જુદી હોય છે. જેમ કે સરે વાત કરી એના જેવી જ, એને લગતી જ અલગ અલગ પ્રકારની 2 દંતકથાઓ છે જે મારી જાણમાં છે. એક તો એવી વાત છે કે રાવણને જ્યારે એમ થયું કે ભાઈ શિવજીની હું આટલી ભક્તિ કરું છું તો મારે અહીંયા દૂર સુધી શું કામ એને ભક્તિ કરવી, અહીંયા સુધી શું કામ, હું શિવજીને મારી પાસે જ રાખી લઉં. તો આપણે જનરલી એવા નથી ગ્રીડી થઈ જતા કે આ ભાઈ વસ્તુ વાં છે કે આપણે જવું ને, એના કરતાં આપણે અહીંયા જ રાખી લઈએ. તો આપણે આમ કરવું એના પડે, આપણે અહીંયા આપણી આસપાસ જ રાખીએ. તો એવી રીતે રાવણને એવું થયું કે બસ શિવજી મારી પાસે જ હોવા જોઈએ, એટલે એ લેવા માટે કૈલાસ તરફ જાય છે ને કૈલાસને ઉઠાવવાની કોશિશ કરે છે. અને શિવજી ધ્યાનમગ્નતા એમાંથી એનું ધ્યાન તૂટે છે અને એક પગ જસ્ટ ઉપાડે છે, ઊભા થાય એમાં, અને એમાં એને જર્ક લાગે છે અને શિવજીનો જે પગ ને હાથ, ટૂંકમાં એનું શરીર દબાઈ જાય છે. એટલે એ આર્તનાદ કરે છે. એના શિવતાંડવ સ્તોત્રની રચના થઈ. બીજી એક લોકવાયકા એવી છે કે જે રાવણનું જે નિવાસ સ્થાન હતું એ લંકામાં, એ દક્ષિણ તરફ, એટલે દક્ષિણથી એ ઉત્તર કૈલાસ તરફ જાય એ જે આખો માર્ગ છે એ ખૂબ જ દુર્ગમ છે.
એટલે એ માર્ગને વિતાવવા માટે એને કંઈક એવું સાધન જોઈએ કે જેનો રસ્તો આરામથી કપાઈ જાય. જેમ કે આપણે યાત્રા પ્રવાસમાં ગાતા ગાતા જતા હોય છીએ, આપણો રસ્તો આરામથી કપાઈ જાય. એટલે રાવણ એક નાનકડું વાદ્યયંત્ર લઈ અને શિવની પ્રસ્તુતિ ગાતા 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 કૈલાસ ઈ સુધી, કઈ સ્તુતિ જરાક આ જ જે રાવણ હા એ જ એક એના ઘણા બધા પદ છે. અત્યારે આપણે જે ગાઈએ છીએ એટલા છે, પણ ઘણું એમાં હોય જે આપણા સુધી પહોંચ્યું ન હોય, અને એ સિવાયનું પણ એ ઘણું ગવાયું હશે. આપણી પાસે કદાચ 16 શ્લોકનું જો આપણે વધારે આપણી પાસે એવું ઘણું બધું સાહિત્ય છે અત્યારે છે કે એનાથી અનેક પ્રકારનું સાહિત્ય જે આપણા સુધી ન પહોંચ્યું હોય. નો ડાઉટ બધા વિદ્વાનોએ ખૂબ સંશોધન કરીને આપણા સુધી પહોંચાડ્યું છે, બરાબર. એટલે આ જે એક વાત છે એમાં એવી સ્ટોરી છે કે એ ગાતા ગાતા જાય છે, શિવજીનું સતત સ્તવન ને સતત સ્મરણ કરતા કરતા જાય છે અને દક્ષિણ તરફના કૈલાસ ઉપરથી ઉપર ચડે છે. છેક સુધી પહોંચવા આવી જાય છે એટલે પાર્વતીજીને ખ્યાલ આવે છે કે અહીંયા તો કોઈ માનવ આવી રહ્યો છે. કહેવાય છે કે કૈલાસ ઉપર શિવ પાર્વતી સિવાય કોઈને પણ પ્રવેશ નથી હોતો. દેવોને પણ જો મળવું હોય તો એમની આજ્ઞા લઈને પછી આવી શકે છે. જ્યારે આ રાવણ છે ત્યાં સુધી પહોંચી જાય છે. એટલે પાર્વતીજી કહે છે કે ભાઈ આટલું બધા ધ્યાનમાં મગ્ન છો, જુઓ તો ખરા, અહીંયા કોઈ વ્યક્તિ આવી ગઈ, કોઈ માણસ આવી ગયો, ઉઠો તો ખરા. એટલે અનકોન્શિયસ માઇન્ડમાં ખબર બે વસ્તુ ક્યારેક આપણને સંભળાતી હોય છે, તો શિવજીને તો કેટલું બધું સંભળાતું હોય, તો એ એકમાં જ એમાંથી એકદમ એ જાગે છે અને એકદમ આમ પગનો સહેજ હલકો એવો ધબકારો મૂકે છે અને એમાં જે રાવણ છે એ ગડગડી જાય છે, દળદળતા નીચે પડી જાય છે. અને એ છતાં એનું વગાડવાનું ને ગાવાનું ચાલુ રહે છે. અને એ જે લસરતો નીચે સુધી આવે છે અને ત્યાંથી પછી આખું તાંડવ સૂત્ર વધારે ફોર્સથી ને વધારે જેને કહેવાય ને મગ્નતાથી અને ગાયું, બરાબર. ધગત લલાટ પાવ કે મતલબ એ જેની એની ગતિ વધતી ગઈ, જેમ નજીક જતા ગયા, શિવજીની નજીક જાય એમ આપણું ઉર્જા પણ વધતી જાય. શિવજીનો મોટો ભક્ત હોય તો તે રાવણને માનવામાં આવે છે, એની ઉર્જા વધતી જાય છે એ રીતે. આજે પણ એવું કહેવાય છે કે કૈલાસનો દક્ષિણ તરફનો જે માર્ગ છે ને ખૂબ જ દુર્ગમ છે, ખૂબ જ અઘરો છે, ત્યાં બહુ ઓછા લોકો જઈ શકે છે અને એ લીસોટો હજુ પણ દેખાય છે, એ બધું કહેવાય છે. અને અમુક વસ્તુની સાબિતી આપવી અઘરી છે, પણ જે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એના માટે આ બધું. ખાસ તો આપણે શિવ તાંડવની વાત કરી કે શિવ તાંડવ સંસ્કૃતમાં કરી, ઘણા બધા આપણા મહાપુરુષોએ ઘણી બધી અલગ અલગ રીતના ગાયેલું પણ છે એમને. તો ખાસ તો શિવ તાંડવ ગાવા માટે એના પ્રકાર કેટલા છે અને ખાસ તો તેને કેવી રીતના ગાવું જોઈએ, એના કંઈ નીતિ નિયમ કંઈ ખરી કંઈ નિયમ કે આવી રીતના ગાવું જોઈએ કે શું છે એમાં અંદર? આમ જોઈએ ને તો કોઈ પણ ભગવાન, કોઈ પણ ઈશ્વરને આપણે જ્યારે સ્તુતિ કરીએ, આપણે જ્યારે પ્રાર્થના કરીએ, આપણે જ્યારે એમની સાથે વાત કરીએ તો એની કોઈ એવું બંધારણ નથી હોતું, એના નીતિ નિયમો ન હોય. પણ છતાંય જ્યારે સંસ્કૃતની અંદર છંદબદ્ધ રીતે કોઈ પણ વસ્તુ નિબદ્ધ થયેલી હોય ત્યારે અમુક એની માત્રાઓની અંદર એ ગવાતું હોય છે. જેમ કે આ શિવ તાંડવ સ્તોત્ર છે એ પંચચામર છંદમાં નિબદ્ધ થયેલું છે. એટલે તમે એને ગમે તે રીતે કરશો ને તો એ અમુક જગ્યાએ એના આવર્તનની અંદર જ ગવાશે. જો તમે ખાલી બોલશો તો પણ આવર્તન થશે. જેમ કે આપણે બોલીએ છીએ ટાટ વીટ એમ બોલીએ તો ત્યાંથી સીધું આમ એક આવર્તન જ થતું આવશે, બરાબર. હવે એવી રીતે ગલેવ લંબ લંબિતામ ભુજંગ તુંગ માલિકામ, તો એક એની રિધમ જ આવે, બરાબર. એટલે એ છંદની અંદર બંધાયેલું છે એટલા માટે. એ જ વસ્તુને તમે બોલીને પણ કહી શકો, બહુ લંબાવીને પણ ગાઈ શકો, પણ એની જે એ માત્રાઓ છે, એની જે એક બંધારણ છે છંદ, એ રીતે ગવાય તો એની અસર વધારે થાય. હવે સંસ્કૃતના જે શ્લોક છે, સંસ્કૃતના બધા સ્તોત્ર છે, એ બધા અનેક રીતે ગવાયેલા છે. અને જે શિવતાંડવ સ્તોત્ર છે એ પણ ઘણા બધા નામી અનામી કલાકારોએ ગાયા છે અને બહુ જ અલગ અલગ રીતે પણ ગાયા છે, પણ છતાંય અમુક સિમિલારિટી આપણને જોવા મળે જ છે, બરાબર. એટલે અમને એવો વિચાર આવ્યો કે સંસ્કૃતથી લોકો થોડાક ડરતા હોય છે, સંસ્કૃત ભાષાથી, કે ભાઈ આપણે કેવી રીતે ગાઈ શકીએ, આપણાથી સાચું બોલાય નહીં, સાચું પ્રોનાઉન્સિએશન નહીં થાય તો આપણે દોષમાં પડી જશું, આવું બધું થતું હોય છે. એટલે અમે, અને ખાસ કરીને અમે બી વાત કરી ત્યારે એવું વિચાર્યું આપણે કે ભાઈ આપણે એને કાઠિયાવાડી ટચ આપીએ. આપણે બેઝિકલી કાઠિયાવાડના છીએ તો આપણા લોકો જલ્દીથી આ ગાઈ શકે, સાંભળીને પણ એને મજા આવે, એટલે એને કાઠિયાવાડી ટચ આપ્યું. કાઠિયાવાડમાં આપણે પ્રચલિત વધારે દોહા છંદ ને એવું વધારે ખાસ જો કાઠિયાવાડ, એની એક નાની એવી રચના તમારા બેયના મુખેથી તો એને કાઠિયાવાડી ટચ આપણે આ રીતે આપ્યું.
હે જટાટવી કલંચલં પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબે લંબિતા ભુજંગ તુંગ માલિકામ શંકર મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે જી શંકર મહારાજ આજ તાંડવ નાચે હે પછી એ રીતે અમે બધા જ છંદને એ રીતે લેતા ગયા. ટૂંકમાં આવા કેટલા છંદો હશે અંદાજે એવા તમારા? 16 શ્લોક છે. એ 16 શ્લોકને અમે આ રીતે એક જ રિધમમાં એક જ લયમાં એ રીતે લીધા છે. અને એના ઉપર જે નૃત્ય મુદ્રાઓ કરવી એના માટે બહુ અઘરું હતું. કારણ કે મારે તો ગાવું તું, મારી પાસે શબ્દો હતા, પણ એ શબ્દોને વગર બોલીએ એને મુદ્રાઓથી અને આ રિધમની અંદર થોડુંક કથક હોય તો થઈ શકે, પણ ભરતનાટ્યમ બેઝમાં કરવું એ થોડું ક્લાસિકલ કથક જે મહાદેવનું જે મહાદેવ નૃત્ય કરે છે એ શું છે આખું ને એના વિશે થોડી જાણકારી આપો. કારણ કે આપણે ઘણી વખત જોયું છે કે મહાદેવ શિવ તાંડવ કરતા હોય છે, તો એની ઉપર શું આખું છે? તાંડવ માટે એવું કહેવાય છે કે જેમ એ પહેલા હું એક વાત કહી દઉં કે દરેક કલાના દેવ જ શિવ છે. હા, દરેક કલા દેવ જ શિવ. તારકમાં બધાની સાઈ શિવ કોઈ પણ કલા હોય એના આરાધ્ય દેવ તો શિવજી જ છે. અચ્છા, જેમ બધા જાણે છે કે નીલકંઠ શું કામ કહેવાય છે, એમને સમુદ્ર મંથનમાંથી જળ નીકળ્યું, ઝેર નીકળ્યું, તો એ ઝેર શિવજીએ પહેરી અને કંઠ સુધી અટકાવી દીધું, એટલે કે એ ઝેર પોતે પચાવી લીધું કે સમાવી લીધું, એમ નીલકંઠ. એવી રીતે શિવ તાંડવ માટે એવું કહેવાય છે કે આખા જગતનું બ્રહ્માંડનું સમતોલન જાળવવા માટે શિવજીએ જે તાંડવ નૃત્ય કર્યું છે. હવે એ તાંડવ નૃત્ય એટલે એની અનેક પ્રકારની વ્યાખ્યાઓ થઈ છે, સાહિત્યકારોની રીતે, કવિઓની રીતે, સંગીતકારોની રીતે, નૃત્યકારોની રીતે. ઓવરઓલ યુનિવર્સલ આપણે જોઈએ ને તો અત્યારે જે આપણે જોયું કે આ હોનારત જેવું થયું કે પૂર આવી, તો એ પ્રચંડ નહીં પણ ઉગ્ર તાંડવ કહેવાય, બરાબર. એવી રીતે જ્યારે 16 કળાએ વસંત ખીલે છે તો એ લાસ્ય બેઝ પર આવે છે, તો એ ગૌરી તાંડવ. પછી એવી જ રીતે એકદમ બધા ખુશ છે, બધા સંતોષી છે, એવો એક સમય જ્યારે દિવાળી આસપાસ, તહેવારો આસપાસ, તો એ આનંદ તાંડવ જે આપણા જીવન સાથે જોડાયેલું છે. હવે જે તાંડવની જે એક મુદ્રા છે શિવજીની, ચિદમ્બરમની પ્રખ્યાત મૂર્તિ છે, આનંદ તાંડવની મૂર્તિ, ચેન્નઈની આસપાસ જે ચિદમ્બરમ છે. હવે ચિદમ્બરમનું જે મંદિર છે એના માટે એવું કહેવાય છે કે આકાશ તત્વને એ નિર્દેશિત કરે છે. જેમ કે કાશી વિશ્વનાથ છે એ કેમ તારક શિવનું ત્યાં મહત્વ છે, અન્નપૂર્ણાનું મહત્વ છે, એવી રીતે જે ચિદમ્બરમ છે ત્યાં આકાશ તત્વનું મહત્વ છે, બરાબર. હવે એ જે મૂર્તિ છે પ્રખ્યાત આખા વિશ્વમાં, જ્યાં તમે શિવજીની તાંડવ કરતી નૃત્યની મૂર્તિ જુઓ તો એ તમને ફિક્સ જ હોય કે આ એક પોઝ છે, બરાબર. હવે એના દરેકે દરેક પોઝના સિમ્બોલ છે. જેમ કે આપણે ઉપરથી શરૂ કરીએ તો ડાબી બાજુ ચંદ્ર છે, જમણી બાજુ સૂર્ય છે, બરાબર. સૂર્ય છે એ જ્ઞાનનું પ્રતીક છે, તપનું પ્રતીક છે, બરાબર. એવી રીતે ચંદ્ર છે એ શાંતતાનું પ્રતીક છે, તમારે બેલેન્સ રાખવાનું છે, મનનો કારક છે. ગમે તેવી સિચ્યુએશન થાય, તમારી પાસે ગમે તેટલું નોલેજ છે, પણ તમારે બેલેન્સ રાખવાનું છે અને એકદમ સ્ટેડી રહેવાનું છે. તમારે અભિમાન જેને કે મિથ્યા અભિમાન એ ન આવે એના માટેનું છે. જ્ઞાનથી અભિમાન આવી જાય, બરાબર. એક દરેક વસ્તુનું સિમ્બોલ છે. એવી જ રીતે એક હાથમાં અગ્નિ છે, એક હાથમાં ડમરું છે. ડમરું છે એ નાદ બ્રહ્મ, સૃષ્ટિની ઉત્પત્તિ નાદ બ્રહ્મ થયો, સૃષ્ટિનું જે ઉત્પત્તિ થઈ ત્યાંથી જ નાદનો ધીરે ધીરે ઉત્પત્તિ થઈ. અગ્નિ છે તો એ સંસારની જે જ્વલ આખું જેને કહેવાય ને ક્રોધ છે, આ છે, તે છે, આ બધી અગ્નિ. જ્ઞાન અગ્નિ કયો, પછી નેગેટિવ સેન્સમાં ગયો તો પણ ઘણી બધી અગ્નિ છે. એ અગ્નિ જેણે ધારણ કરેલી છે, બરાબર. એ એટલું બધું ધારણ કરી શકે છે એમ, બરાબર. એવી જ રીતે પછી એક હાથ છે નીચેની તરફ છે, એટલે એ તમને સંસારની માયાજાળ તરફ સિમ્બોલ આપે છે. જમણો હાથ છે એનાથી આશીર્વાદ આપે છે, એટલે બધું ઇટ્સ ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે. ડાબો પગ છે એ ઉપર છે ને જમણો પગ છે એ નાનકડા રાક્ષસ એક તંડુ, હા, એની ઉપર. એટલે રાક્ષસી પ્રવૃત્તિ કે દુષ્ટ પ્રવૃત્તિ જે કોઈ કરે છે કે જે તમારી માનસિકતા એવી છે એને તમારે દબાવીને રાખવાની છે, સિમ્બોલિક છે. અને એ તંડુ છે એ એક પણ કહેવાય છે કે તંડુ, એની પણ બહુ લાંબી સ્ટોરી છે એટલે ત્યારે નહીં કરીએ, પણ એ તંડુની ઉપર એ નૃત્ય જ્યારે આ મુદ્રા કરે છે એટલે એના ઉપર તાંડવ કહેવાનું છે,
બરાબર. અને અમારે નૃત્યની જે થિયરી આવે છે એમાં તો એવું કહેવાય છે કે તંડુ છે એ નંદિકેશ્વર તરીકે એક રાઇટર બની ગયા, જેણે આખું નાટ્ય અભિનય દર્પણની રચના કરી. જેમ ભરતનાટ્ય શાસ્ત્ર છે એવી રીતે અભિનય દર્પણ છે એ નંદિકેશ્વરે રચના કરી. નંદિકેશ્વર છે એ જ આ તાંડુ છે એવું કહેવાય છે, પણ એ બધી ખબર નથી આપણને. પણ તાંડવની ઉપર એની મૂર્તિ છે એટલે તાંડવ કહેવાય છે, એ પણ એક વસ્તુ છે. હવે બીજો પગ જે ઉપર છે એ તમને એનાથી ઉપર ઉઠવાની વાત છે, એટલે સંસારની અંદર રહીને પણ ડિટેચ વિથ એટેચ રહેવાની વાત છે. આ આખી જે મૂર્તિ છે એનો સિમ્બોલ છે, પ્રતીક છે. ખાસ તો આપણે ઘણી બધી વખત જોયું છે કે મહાદેવ ગુસ્સે હોય ત્યાં ત્રીજી આંખ ખોલી અને નૃત્ય કરવા માંડે છે અને શિવ તાંડવ કરવા માંડે છે. એની પાછળની કથા આખી શું છે? એમાં પણ એવું છે, જેમ કે આ ત્રિપુર તાંડવ છે. ત્રિપુર રાક્ષસને જ્યારે મારવાની વાત આવે છે, મતલબ એ પણ આખી સ્ટોરી ઘણી બધી લાંબી છે, પણ એમાં નહીં પડે. પણ રાક્ષસનો જ્યારે સંહાર કરવાનો હોય ત્યારે ઓટોમેટિક તમારી અંદર ઉગ્રતા આવવાની જ છે. આપણો જ દાખલો લઈ લો કે આપણી સામે એક નાનકડી પણ ખોટી વસ્તુ બનતી હોય તો આપણે કેવા ઉગ્ર થઈ જાય. હા હા. એવી રીતે શિવજી છે એની સામે એટલો મોટો રાક્ષસ આવે એને જ્યારે એનો વિનાશ કરવાનો હોય તો એકદમ ઉગ્ર થઈ જાય. એટલે ઉગ્ર થવાથી એની અંદર એક એવી પ્રચંડ ઉર્જા જાગૃત થાય કે ઓટોમેટિક એનાથી અમુક પ્રકારની મુદ્રાઓ થાય, અમુક પ્રકારની હલનચલન થાય, અને આખી સૃષ્ટિ ઉપર જેની અસર થતી હોય એનું મ્યુઝિક ને બધું ઓટોમેટિક થવા માંડે. જેમ કે ઝાડ એકદમ હલવા માંડે, પાણીઓમાં ક્રોધિત વાતાવરણ આપણી બાજુમાં આપણે કેમ હમણાં જ દ્વારકાના દરિયામાં કરંટ પેદા થયો, એવું ઘણું બધું થાય, ઘણું બધું થાય. એટલે ત્યારે ઓટોમેટિક એમનાથી ઉગ્રતા થઈ જ જવાની છે. અને ત્રીજી આંખ ખોલી દેટ મીન્સ કે તમે બે આંખથી જોઈ શકો છો, પણ ત્રીજી આંખ મીન્સ તમારી એક એવી સેન્સ છે તમારી અંદર કે જે તમે અનુભવી શકો છો. હવે એ શિવજીની વાત આપણે કરીએ ત્યારે ત્રીજી આંખ શું છે એની તો વ્યાખ્યા કરવી જ મુશ્કેલ, બહુ મુશ્કેલ છે. કેમ કે આખા 3 બ્રહ્માંડ જેનું અંગ છે. હા હા. આપણે એમ માની લઈએ મંડળ જેના આપણે જેમ સેન્સની વાત કરી કે એની સેન્સ કહેવાય, એમ તો આપણે એમ માની લઈએ કે શિવજી તટસ્થ રીતે ન્યાય કરવા માંગતા હોય ત્યારે ત્રીજી નેત્ર ખોલે છે. એ કે તટસ્થ હું ખરેખર આ મારું છું એ રાક્ષસ જ છે, એ ન્યાય કરવા માટે એ ત્રીજું નેત્ર. એટલે જે આપણે કહેવાય ને સિક્સ્થ સેન્સ છે એવી રીતે એ પકડાઈ જાય કે હવે આને આ વસ્તુ આનો વિનાશ જ કરવો પડશે. અને આમે નથી કહેવાતું કે અતિ સહન થાય, અતિની ગતિ નહીં. આજે તમે ઓવરઓલ જોશો તો એ પૃથ્વી ઉપર કેટલું બધું એવું છે કે જેને લીધે ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે. ચારે બાજુ ખોદકામ, મોટા મોટા બિલ્ડિંગ, ખોટા ખોટા મશીનો, આ તે પ્લાસ્ટિક આમ તેમ નાખવાનું, તો પૃથ્વી ક્યાં સુધી તમને સંભાળી શકે? એક સમય એવો આવે કે પૃથ્વીને જે એની અંદર જે રિસાયકલ થવું જોઈએ એ થતું નથી, તો શું થવાનું? ઇમ્બેલેન્સ જ થવાનું ને. તો એ શિવ તત્વ છે, પૃથ્વી તત્વ છે. ખાસ તો આપણે શિવરાત્રીની અંદર જોઈએ છે આપણે મહાદેવના મંદિર મૂર્તિ ઓછી જોવા મળે, શિવલિંગ અત્યારે બહુ વધુ જોવા મળે છે. તો એ શિવલિંગ પ્રાગટ્ય પાવાની પાછળની કઈ કથા, કઈ વાર્તા શું છુપાયેલું છે? એ તો ઘણી બધી છે, કેટલી બધી જગ્યાએ શિવજી સ્વયંભૂ રીતે પ્રગટ થયા છે. ઘણી બધી તો હું ન કહી શકું, પણ શિવજીને શ્રાવણ મહિનામાં પાણી પાવામાં આવે છે, પાણી રેડવામાં આવે છે. એના વિશે જેમ હમણાં વાત કરી કે સમુદ્ર મંથન વખતે વિષ નીકળેલું, ઝેર નીકળેલું, અને એ ઝેર શિવજી પૂરેપૂરું પોતાના ગળામાં લઈ લીધેલું. હવે ત્યારે એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુ ઝેર આપણે ગળામાં હોય તો કેટલી બળતરા, કેટલી જલન થતી હોય છે. તો એ જલન શિવજી કોઈને કહેતા નહીં, કોઈ એને કીધું નથી, પણ દેવતાઓ તો સમજી શકે કે દેવતાઓએ સમજી લીધું કે શિવજીના ગળામાં અતિ ઓલું થઈ જાય છે, જલન જેવું. તો એમને ત્યારથી ત્યાં પાણી રેડવાનું શરૂ કર્યું, અને એ હતો શ્રાવણ માસ. એટલે શ્રાવણ માસમાં શિવજીને પાણી રેડવાનું ખૂબ જ મહત્વ ગણાય છે. પાણી રેડવાથી શાંતિ મળે, શીતળતા પ્રાપ્ત થાય. એમાં એની અંદર કઈ રચના કરી કે કઈ જળ અભિષેક કરતા સમયે કઈ એ રચનાઓ તો થઈ હોય, પણ અત્યારે આપણે વાત શિવ તાંડવની ને શ્રાવણ મહિનાની કરતા હતા, તો આપણે એ તરફ એના માટે એવું કહેવાય છે કે જે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે એ તો બધા કરે જ છે, પણ તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય કે પૂજામાં, બોલવામાં કે ક્યાંય પણ તમે એવું અનુભવતા હોય કે મને એવું લાગે છે કે કંઈક મારાથી ચૂકાઈ ગયું છે, તો આપણે કેમ એક ગ્રેટિટ્યૂડ કરીએ એ રીતને એક છે જે તમે ગાતા ગાતા શિવજીને જળ રેડો તો એ બહુ જ સારું કહેવાય છે. જેમ કે
करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री મહાદેવ શંભો. વાહ વાહ, ખૂબ સરસ. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, શ્રાવણ મહિનાનો માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે જોયું કે શિવ તાંડવની રચના કેવી રીતના થઈ, કે રાવણ દ્વારા જે પર્વત હિમાલય પર્વત ઉપાડવામાં આવ્યો હતો અને તેને પગ અંગૂઠો દબાઈ જવાથી અને મહાદેવને પ્રસન્ન કરવામાં આવતી. આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે મહાદેવનો મોટામાં મોટો ભક્ત હોય તો તે રાવણ છે. રાવણથી હજુ મોટો ભક્ત કોઈ અત્યાર સુધીમાં થઈ નથી શક્યો. આપણે ઘણી બધી કથાઓ સાંભળેલી છે અને હજુ પણ આવનારા એપિસોડમાં આપણે મહાદેવ વિશે ઘણી બધી વાર્તાઓ સાંભળવાની છે, ઘણા બધા મહાદેવની વિશે પ્રશંસા કરવાની છે, કે મહાદેવનો મહિમા જે છે આપણે ગાવાનો છે, પણ આપણે બીજા એપિસોડમાં જોશું. ત્યાં સુધી મને રજા આપશો.